તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે, તો એના સોલ્યુશનમાં મિત્રો આજે આપણે ધોરણ 11 ઇકોનોમિક્સ ગાલા અસાઇનમેન્ટમાં જે તમારો વિભાગ સીમાં પ્રકરણ નંબર 3 છે, તો એના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, ફટાફટ કોલ કરીને મેળવી લો. તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. પ્રકરણ નંબર 3. પહેલું, સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, PDF કોલ કરીને મેળવી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક કરી દેજો. જો નવા આવ્યા હોય તો જૂના લોકોએ બધાએ સબસ્ક્રાઈબ કરેલી છે, તમે બાકી ના રહેજો લાભ લેવા માટે. ઓકે, પહેલો નંબરનો પ્રશ્ન છે, માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જણાવો. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જણાવો. તો કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં થતી વધઘટની માંગના જથ્થા પર થતી અસર. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં થતી વધઘટની માંગના જથ્થા પર થતી અસર. તે એકમથી મૂલ્ય શુદ્ધ આંક છે, તેને સંકેતમાં EP વડે દર્શાવાય છે. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં થતી વધઘટની માંગમાં જથ્થા પર થતી અસર. તે એકમથી મૂલ્ય શુદ્ધ આંક છે, તેને સંકેતમાં EP વડે દર્શાવાય છે. તેને સંકેતમાં મિત્રો EP વડે દર્શાવવામાં આવે છે. રાઈટ. આગળ મિત્રો બીજા નંબરનો પ્રશ્ન જોઈશું. વસ્તુની માંગને અસર કરતા પરિબળો કયા છે? વસ્તુની માંગને અસર કરતા પરિબળો કયા છે? તો એના અંદર લખવાનું કે વસ્તુની માંગને અસર કરતા પરિબળો આ મુજબ છે. એના અંદર પહેલો આવશે વસ્તુની કિંમત, અને બીજું છે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. પહેલું આવશે વસ્તુની કિંમત અને બીજું વસ્તુની કિંમત સિવાયના અન્ય કોઈ પરિબળો. તો વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક, વ્યક્તિઓની સંખ્યા, સંબંધી અવેજી કે પૂરક વસ્તુઓની કિંમત અને ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. વસ્તુની માંગને અસર કરતા પરિબળો આ મુજબ છે. તો પહેલું આવશે એના અંદર વસ્તુની કિંમત, વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો, અને વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક, વ્યક્તિઓની સંખ્યા, સંબંધિત અવેજી કે પૂરક વસ્તુઓની કિંમત અને ભવિષ્યની કિંમત અંગેના અટકળો. એ બધું આવે છે. ત્યારબાદ ત્રીજા નંબરનું, કોઈ વસ્તુ માટે તેની માંગની અનુસૂચિ નીચે મુજબ છે, તો કુલ ખર્ચની રીતે તે વસ્તુની મૂલ્ય સાપેક્ષતાનું અર્થઘટન કરો. કોઈ વસ્તુની માટે તેની માંગની અનુસૂચિ નીચે મુજબ છે, તો કુલ ખર્ચની રીતે તે વસ્તુનું મૂલ્ય સાપેક્ષતાનું અર્થઘટન લખો. તો કિંમત છે 16 અને 20 અને તેની માંગ છે 40 અને 25. તો એના અંદર મિત્રો આપેલ અનુસૂચિ મુજબ બંને કિંમતો માટે કુલ ખર્ચ મેળવીશું. તો કિંમત 16 અને 20 અને માંગ 40 અને 25. કુલ ખર્ચ 16 × 40 એટલે 640 અને 20 × 25 એટલે 500. ઓકે, અહીં વસ્તુની કિંમત 16થી વધીને 20 થાય છે, ત્યારે વસ્તુ પર થતા કુલ ખર્ચના ઘટાડો થયો છે. તેથી માંગની મૂલ્ય સાપેક્ષતા એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ છે. ઓકે, ચોથા નંબરનું જોઈશું. અને ચોથા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે
તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો મિત્રો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરવાનો રહેશે તમારે. અને જો ચેનલ પર મિત્રો તમે નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, આગળ વાત કરીએ આપણે ચોથા નંબરનું. એક્સ વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 10% ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી તેનો પ્રકાર જણાવો. એક્સ વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 10% ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી તેનો પ્રકાર જણાવો. ઓકે, તો માંગની મૂલ્ય સાપેક્ષતા EP શોધવા માટેનું સૂત્ર નીચે મુજબ છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરોબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ઓકે, માંગની મૂલ્ય સાપેક્ષતા EP શોધવા માટેનું સૂત્ર નીચે મુજબ છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. દાખલાની ગણતરી કે વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર 10% ઘટાડો છે તો વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એ 20% વધારો છે. હવે કિંમત મૂકતા EP બરોબર 10/20 EP બરાબર 0.5 આવશે. ઓકે, નોંધ: અર્થશાસ્ત્રમાં મૂલ્ય સાપેક્ષતા હંમેશા ઘન આંકમાં જ દર્શાવવામાં આવે છે, તેથી અહીંયા 0.5 ગણાય છે. ઓકે, ત્યારબાદ મિત્રો આપણે 5મા નંબરનું જોઈશું. જે વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5% ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ મૂલ્ય અનશેપ છે તેમ કહેવાય. સમજાવો. તો જે વસ્તુની કિંમતમાં 20% વધારો થાય બરાબર અને તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5% ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ મૂલ્ય અનશેપ છે તેમ કહેવાય. ક્વેશ્ચન માર્ક સમજાવો લખી દેવાનો. ઓકે, તો એના અંદર માંગમાં થયેલ ફેરફાર 5% બરાબર, કિંમતમાં થયેલ ફેરફાર 20%. અને હવે સૂત્રમાં કિંમત મૂકી દઈશું. તો ED બરાબર 5/20 ED બરાબર 0.25. સમજૂતી: અહીં જવાબ 0.25 આવે છે, 1 કરતાં ઓછો છે અને જ્યારે પણ જવાબ 1થી ઓછો આવે એટલે કે કિંમત કરતાં માંગમાં ઓછો ફેરફાર થાય ને ત્યારે તેને મૂલ્ય અનશેપ માંગ કહેવાય છે. યાદ રાખવાની ટ્રીક તો કે જો માંગ વધુ બદલાય, દાખલા તરીકે 30%, તો મૂલ્ય સાપેક્ષ, અને જો માંગ ઓછી બદલાય, દાખલા તરીકે 5%, તો મૂલ્ય અનશેપ માંગ છે. ઓકે, ક્લિયર મિત્રો? તમને ટ્રીક પણ આપી દીધી, સિક્રેટ ટ્રીક. જો તો આગળ જોઈએ 6થા નંબરનું. માંગનો નિયમ શાથી શરતી નિયમ કહેવાય? તો કે માંગનો નિયમ શરતી નિયમ કહેવાય છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી. માંગનો નિયમ શરતી નિયમ કહેવાય છે કારણ કે તે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી.
સમજી ગયા? માંગનો નિયમ સાતી શરતી નિયમ કહેવાય છે. તો કે માંગનો નિયમ શરતી નિયમ કહેવાય છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગનો નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી ભાઈ. 7મા નંબરનું માંગ સર્જનના પરિબળો જણાવો. તો માંગ સર્જનના 6 પરિબળો આ મુજબ છે. પહેલું, ચોક્કસ સમય. માંગ સર્જનના 6 પરિબળો છે એ આ મુજબ છે. પહેલું, ચોક્કસ સમય. બીજું, ચોક્કસ કિંમત. ત્રીજું, ખરીદવાની ઈચ્છા. ચોથું, શક્તિ એટલે કે નાણું હોવું જોઈએ તમારી જોડે. પાંચમું, તૈયારી. ઓકે, માંગ સર્જનના 6 પરિબળો છે. ચોક્કસ સમય હોય, ચોક્કસ કિંમત હોય તમારી જોડે, ખરીદવાની ઈચ્છા હોય, શક્તિ હોય એની ખરીદવાની, અને તમારી જોડે એની તૈયારી હોય. તો હવે ખરીદવાનું છે એમ, તો એના અંદર આવે છે. મૂલ્ય સાપેક્ષતાના માપનની પદ્ધતિઓ જણાવો. મૂલ્ય સાપેક્ષતાના માપનની પદ્ધતિઓ જણાવો. તો મૂલ્ય સાપેક્ષતાના માપનની 3 પદ્ધતિઓ નીચે મુજબ છે. પહેલું, ગુણોત્તરની રીત. બીજું, કુલ ખર્ચની રીત. અને ત્રીજું, ભૌમિતિક રીત. મૂલ્ય સાપેક્ષતાના માપવાની 3 પદ્ધતિઓ નીચે મુજબ છે. પહેલું છે ગુણોત્તરની રીત. બીજું છે કુલ ખર્ચની રીત. ત્રીજું છે ભૌમિતિક રીત. રાઈટ, આગળ જોઈશું મિત્રો. 9મા નંબરનો માંગ વિધેય એટલે શું? માંગનું વિધેય એટલે શું? તો માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળો વચ્ચેનો આ કાર્યકારણ સંબંધ રજૂ કરે છે. માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળો વચ્ચે કાર્યકારણનો સંબંધ રજૂ કરે છે. ઓકે, ત્યારબાદ માંગનું ગાણિતિક વિધેય નીચે પ્રમાણે છે. તો dx બરોબર f ગુણ્યા px ડોટ py PETYU, જ્યાં dx વસ્તુની xની માંગ, px વસ્તુની xની કિંમત અને py સંબંધિત વસ્તુ yની કિંમત, PE ભવિષ્ય અપેક્ષિત કિંમત અને f વિધેય સૂચક સંજ્ઞા, ગ્રાહકની રુચિ અને પસંદગી ટીમાં આવે છે, y એટલે ગ્રાહકની આવક અને યુ એટલે અન્ય પરિબળો. ઓકે, ત્યારબાદ અન્ય પરિબળો સ્થિર ધારી લેવામાં આવે છે. માંગનું વિધેય નીચે મુજબ મળે છે. અન્ય પરિબળો આપણે મિત્રો સ્થિર ધારી લઈએ છીએ અને માંગનું આપણને જે અન્ય પરિબળો સ્થિર ધારી લેવામાં આવે છે અને માંગનું વિધેય નીચે મુજબ મળે છે. dx બરોબર f px, અર્થાત કોઈ વસ્તુની માંગ તે વસ્તુની કિંમતનો વિધેય છે. ઓકે, વસ્તુની માંગ તે વસ્તુની કિંમતનું શું છે? વિધેય છે. ત્યારબાદ 10મા નંબરનું ગિફન વસ્તુઓ અને પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું? તો ગિફન વસ્તુઓ સર રોબર્ટ ગિફનના નામ પરથી પ્રસિદ્ધ ગિફન વસ્તુઓ એટલે હલકા પ્રકારની એવી વસ્તુઓ કે જેની કિંમત ઘટે તો તેની માંગનું વિસ્તરણ નહીં પણ સંકોચન થાય. ગિફન વસ્તુઓ સર રોબર્ટ ગિફનના નામની પ્રસિદ્ધ ગિફન વસ્તુઓ એટલે હલકા પ્રકારની એવી વસ્તુ કે જેની કિંમત ઘટે તો તેની માંગનું વિસ્તરણ નહીં પરંતુ સંકોચન થાય. પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ, તો કે વસ્તુઓ જેની કિંમત ઘણી ઊંચી હોય અને સામાન્ય રીતે પૈસાદાર લોકો તેનો વપરાશ કરતા હોય, જેવી કે મોંઘી દાટ કાર, મોંઘી દાટ ઘરેણાં, મોબાઈલ ફોન વગેરે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓ કહેવાય. ઓકે, ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન છે, અવેજી અસરોનો અર્થ ટૂંકમાં આપો. અવેજી અસરોનો અર્થ ટૂંકમાં આપો. અવેજી અસર કોઈ એક વસ્તુ
વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારની આપેલ અવેજી અસર તો કોઈ એક વસ્તુની અવેજ તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારની આપેલ વસ્તુની માંગ પર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે. ઓકે. અને અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુને બદલે ગ્રાહક અવેજી વસ્તુ ખરીદે છે. તેથી મૂળ વસ્તુની માંગ સંકોચાય છે અને આથી ઉલટું અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની માટેની માંગનું વિસ્તરણ થાય. અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુને બદલે ગ્રાહક અવેજી વસ્તુઓ ખરીદે છે. તેથી મૂળ વસ્તુની માંગ સંકોચાય છે અને આથી ઉલટું અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ માટે માંગનું વિસ્તરણ થાય છે. ઓકે. ત્યારબાદ મિત્રો જોઈશું, જેમ કે કોફીની કિંમત સ્થિર હોય અને તેની અવેજી વસ્તુઓ ચાની કિંમત ઘટે તો કોફીની સરખામણીમાં ચા સસ્તી લાગે અને ઘણા ગ્રાહકો કોફીની અવેજીમાં ચા ખરીદવા પ્રેરાય છે. મતલબ કે કોફી પર ખર્ચ ઘટાડે છે અને ફાજલ આંકવાની મદદથી વધુ ચા ખરીદી ચાની માંગમાં વધારે છે. ઓકે, ચાની માંગ એ વધુ કરે છે અને અવેજી અસર ધન સ્વરૂપે હોય છે. અવેજી અસર ધન સ્વરૂપે હોય છે. ત્યારબાદ 12મા નંબરનું, માંગની આવક સાપેક્ષતાના માત્ર પ્રકારો જણાવો. માંગની આવક સાપેક્ષતાના માત્ર પ્રકારો જણાવવાના છે. તો ધન આવક સાપેક્ષ માંગ, તો કે એકમ આવક સાપેક્ષ માંગ, અને બીજું એકમથી વધુ આવક સાપેક્ષ માંગ, એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ, અને બીજું ઋણ આવક સાપેક્ષ માંગ, ત્રીજું શૂન્ય આવક સાપેક્ષ માંગ. ઓકે. ત્યારબાદ 13મું, માંગના નિયમની માત્ર અપવાદો જણાવો. તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, એનો પહેલું છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. બીજું અત્યંત સસ્તી વસ્તુઓ. શું છે બીજું? અત્યંત સસ્તી વસ્તુઓ. ત્રીજું હલકા પ્રકારની વસ્તુઓ. શું છે? હલકા પ્રકારની વસ્તુ એટલે ગિફન વસ્તુ. અને ચોથું છે ગ્રાહકોની માનસિકતા. શું હશે ચોથું? ગ્રાહકોની માનસિકતા. ત્યારબાદ જોઈશું મિત્રો 14મો નંબરનો, કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાથી હોય છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાથી હોય છે. તો અન્ય પરિબળો સ્થિર હોય ત્યારે વસ્તુની કિંમત ઘટતા વસ્તુની બજાર માંગનું વિસ્તરણ થાય છે ને આ માટેના કારણો નીચે પ્રમાણે છે. એના અંદર પહેલું આવશે, બજારમાં ગ્રાહકોની સંખ્યા વધે છે. તો વસ્તુની કિંમત ઘટતા બજારમાં કેટલાક નવા ગ્રાહકો આવે છે અને આ ગ્રાહકોને અગાઉથી વસ્તુની કિંમત ઊંચી લાગવાને કારણે તેઓને વસ્તુ ખરીદવાનું પરવડતું ન હતું, પરંતુ વસ્તુની કિંમત ઘટતા તેમને તે કિંમત પોષાતી હતી હોવાથી તેઓ વસ્તુ ખરીદે છે અને તે વસ્તુ બજાર માંગે વધે છે. બીજું ચાલુ ગ્રાહકોની ખરીદી વધે. તો કે વસ્તુની કિંમત ઘટે તો ચાલુ ગ્રાહકો જે પહેલાં ખરીદી કરવા સક્ષમ ન હતા તેઓ પણ વધુ ખરીદવા પ્રેરાય છે. ત્યારબાદ 15મો, આવક અસરનો અર્થ ટૂંકમાં આપો. તો આવક અસર ગ્રાહકોની વાસ્તવિક આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગ પર જે અસર પડે છે તેને આવક અસર કહેવામાં આવે છે. આવક અસર તો એ ગ્રાહકની વાસ્તવિક આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગ પર જે અસર પડે છે તેને આવક અસર કહેવામાં આવે છે. વસ્તુની કિંમત
ઘટે તો ગ્રાહકની વાસ્તવિક આવક વધે. તેથી ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે અને આમ વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે અને આથી ઉલટું વસ્તુની કિંમત વધે તો ગ્રાહકની વાસ્તવિક આવક ઘટે છે અને તેથી ગ્રાહકની ખરીદ શક્તિ પણ ઘટે છે અને આમ વસ્તુની કિંમત વધતા તેની માંગ ઘટે છે. જોઈએ ફરીથી એકવાર હું એ સમજી નથી, હું એ સમજીશ અને તમને એ સમજાવીશ. ઓકે, વસ્તુની કિંમત ઘટે છે, ઓકે, કિંમત ઘટી ગઈ અને ગ્રાહકની વાસ્તવિક આવક વધી ગઈ, ઓકે, અને તેથી ગ્રાહક ખરીદ શક્તિ વધે છે. હા ભાઈ, વસ્તુની જો કોઈ વસ્તુ તમને 10 જગ્યાએ 5માં મળશે તો એ ગ્રાહકની વાસ્તવિક આવક વધી જશે, એટલે કે એના પૈસા બચી જશે, એના થોડા પૈસા બચી જશે એમ. ને આથી ઉલટું વસ્તુની કિંમત વધે તો ગ્રાહકની